ગાંધીનગરના પાલેજ ખાતે 700 વર્ષ જૂની પરંપરાગત રીતે હોળીનું આજે હોલિકા દહન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હોળીના દર્શન કરવા માટે પહોંચી ગયા હતા. શાસ્ત્રોક્ત સમય અનુસાર આ હોલિકાનું પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ. રાજ્યભરમાં આજે હોળી પર્વની ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે ગાંધીનગરના પાલેજ ગામમાં રાજ્યની સૌથી મોટી હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આશરે 700 વર્ષ જૂની પરંપરા અનુસાર ગુજરાતની સૌથી મોટી હોળી પ્રગટાવવામાં આવે છે. મહાકાલી માતાના પૂજન સાથે હોળી પ્રગટાવવામાં આવે છે. પાલેજ ખાતે અંદાજે 35 ફૂટ જેટલી ઊંચી હોળી પ્રગટાવવામાં આવે છે. પાલેજ ખાતે હોળીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો કતારબંધ લાઇનમાં ઊભા હોય છે. શ્રદ્ધાળુઓ પહોંચી જાય છે. કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા અગાઉથી ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવે છે. પરંપરાગત રીતે આજે પણ આ 700 વર્ષ જૂની પાલેજની હોળીનું પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં આજુબાજુના વિસ્તારમાંથી લોકો ઉમટી પડ્યા હતા અને હોલિકાને ફરતે પ્રદક્ષિણા કરી દર્શનનો લાભ લીધો હતો. આ વખતે હોળીનો પવન સાનુકૂળ છે. હોળીનો પવન લગભગ 25 ઉત્તરનો રહ્યો છે. ચોમાસું સારું થવાની શક્યતા રહે છે. અલબત્ત વરસાદ બરાબર બન્યો નથી. આમ છતાં હોળીનું ચોમાસું પ્રથમ દિગ્દર્શનમાં સારું રહેવાની શક્યતા છે. હોળીમાં લગભગ 21 માર્ચે સૂર્યકાંતિ સૂર્ય બને છે અને તેના નજીકનો આ તહેવાર હવે ધીરે ધીરે માર્ચ મહિનામાં આવશે. જોકે ઉત્તરકાંતિ થવાની હજુ વાર છે. આમ છતાં એકંદરે આ વખતનો હોળીનો પવન સાનુકૂળ છે, એટલે ખેડૂતો માટે સારું કરાય. અલબત્ત વરસાદ બરાબર બન્યો નથી, એટલે વરસાદ લો પ્રેશરથી આવવાની શક્યતા રહી શકાય અને સૂર્યમાં ઢાકા દેખાયેલા છે તરંગો, એટલે પેસિફિક મહાસાગર ગરમ રહેવાની શક્યતા રહે અને સમુદ્રનું ઉત્પીડન થવાની શક્યતા રહી શકે છે. જી.